હેલો મિત્રો, આજે આપણે ધોરણ 9માં બહુપદી વિશે અભ્યાસ કરીશું. તો તેમાં આપણે સૌથી પહેલાં એકપદી કોને કહેવાય? એકપદી. તો જે બહુપદીઓમાં માત્ર એક પદ હોય તેમને શું કહેવાય? એકપદી. કેટલા પદ હોય? માત્ર એક પદ. તો એના આપણે એક્ઝામ્પલ લઈએ કે 2x 2 5x ની 3 ઘાત -5x² y u ની 4 ઘાત વગેરે કેટલા પદો છે? એક પદ છે. તો આવી બહુપદીને શું કહેવાય? એકપદી બહુપદી. હવે દ્વિપદી. દ્વિપદી એટલે કે જેમાં માત્ર બે જ પદો હોય તેને શું કહેવાય? દ્વિપદી. કેટલા પદો હોય? બે પદ. તો એના આપણે ઉદાહરણ જોઈએ. x + 1 x² - x y ની 9 ઘાત +1 u ની 15 ઘાત -u ની 2 ઘાત. તો આમાં કેટલા પદ આપેલા છે? બે પદ. જેમ કે x + 1 એટલે કે બે પદ, x² - y. તો આને કહેવાય દ્વિપદી. હવે આપણે ત્રિપદી. જેમાં માત્ર 3 પદ આપેલા હોય તેને કહેવાય ત્રિપદી. કેટલા પદ હોય? 3 પદ. તો એના આપણે ઉદાહરણ જોઈએ. x + x² + π, અથવા બીજું √2 + x - x², અથવા u + u² - 2. તો આમાં કેટલા પદો આવેલા છે? 3 પદો, x, x² અને π. તો કેટલા પદ છે? 3 પદ. 3 પદ હોય તો તેને કહેવાય ત્રિપદી. હવે આપણે આમાં ચલ વિશે માહિતી મેળવીશું કે ચલ કોને કહેવાય? તો જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તે સંજ્ઞાને શું કહેવાય? ચલ કહી શકાય. શું? ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને શું કહેવાય? ચલ કહે છે. અને ચલને x, y, z અથવા a, b, c વગેરે સંકેત વડે દર્શાવી શકાય. હવે સહગુણક એટલે કે બહુપદીના દરેક પદને શું કહેવાય? સહગુણક કહેવાય. બહુપદીના દરેક પદને સહગુણક કહે છે. જેમ કે આપણે એક ઉદાહરણ જોઈએ. x ની 3 ઘાત + 4x² + 7x - 2. તો જે x નો ઘન છે તો એનો સહગુણક શું કહેવાય? તો -1 કહેવાય. x² તો આનો સહગુણક આપેલો છે તો 4. આ x નો સહગુણક છે 7. અને અહીંયા આવશે x ની 0 ઘાત એટલે કે આનો સહગુણક છે -2. તો જે બહુપદીના પદના જોડે જે આવેલા છે તેને કહેવાય સહગુણક. અને પદો કોને કહેવાય? કે જે આપણે ડાયરેક્ટ જ આપેલું હોય પદ. જેમ કે x² + 2x. તો આમાં કેટલા પદો આવેલા છે? બે પદો, એક x² અને એક 2x. તો આને કહેવાય પદ. તો પદના આપણે ત્રણ પ્રકાર આપણે જોઈ ગયા. એકપદી, દ્વિપદી અને ત્રિપદી. હવે શૂન્ય બહુપદી કોને કહેવાય? શૂન્ય બહુપદી કહેવાય કે જે અચલ બહુપદી હોય તેને કહેવાય શૂન્ય બહુપદી. અચલ એટલે કે જેમ કે 2 -5 7. આ કેવા પદ છે? અચલ પદ છે. તો અચલ પદને શું કહેવાય? શૂન્ય બહુપદી કહેવાય છે. હવે આપણે ઘાતના આધારે બહુપદીના પ્રકાર વિશે માહિતી મેળવીશું. કે બહુપદીની ઘાત. તો જે બહુપદીનું ચલ છે એમાં જે મહત્તમ ઘાતાંક હોય એને કહેવાય બહુપદીની ઘાત. જેમ કે 3x ની 7 ઘાત + 4x ની 6 ઘાત + x + 9. તો આમાં કયા પદની સૌથી મહત્તમ ઘાત છે? તો આમાં જે x ની 7 ઘાત છે એ સૌથી કેવી છે? મહત્તમ ઘાત છે. તો એને કહેવાય બહુપદીની ઘાત. તો આ બહુપદીની ઘાતના આધારે 3 પ્રકાર પડે છે. સૌથી પહેલાં સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત. સુરેખ બહુપદી. સુરેખ બહુપદી એટલે કે જેને a + x + b સ્વરૂપે દર્શાવી શકાય. અને જેમાં બહુપદીની ઘાત કેટલી હોય? એક ઘાત હોય. તેને કહેવાય સુરેખ બહુપદી. તો તેનું આપણે એક ઉદાહરણ લઈએ. એક્ઝામ્પલ તરીકે 4x + 5t + √2. તો આને ax + b સ્વરૂપે દર્શાવી શકાય અને એની ઘાત કેટલી છે? એક ઘાત છે. તો આને કહેવાય સુરેખ બહુપદી. હવે દ્વિઘાત બહુપદી કે જેને ax² + bx + c સ્વરૂપે દર્શાવી શકાય અને તેની ઘાત હોય 2.
તેમાં કેટલી ઘાત આપેલી હોય? 2 ઘાત આપેલી હોય. તો તેના આપણે એક્ઝામ્પલ લઈએ. 2x² + 5, 5x² + 3x + 5. તો આમાં કેટલી ઘાત આપેલી છે? 2 ઘાત આપેલી છે. તો તેને કહેવાય દ્વિઘાત બહુપદી. અને ત્રીજા નંબરે છે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી કે જેને ax3 + bx² + cx + d સ્વરૂપે દર્શાવી શકાય. અને તેની ઘાત હોય 3. તેમાં કેટલી ઘાત હોય? 3 ઘાત હોય. તો તેને કહેવાય ત્રિઘાત બહુપદી. તો આનું આપણે એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ તરીકે 5x³ + x², 6x³ - x. તો આમાં કેટલી ઘાત આવેલી છે? 3 ઘાત. ઓછામાં ઓછી નહીં, મહત્તમ કેટલી ઘાત આવેલી છે? 3 ઘાત. તો આને કહેવાય ત્રિઘાત બહુપદી.